જબરદસ્ત લાગે હો ભાઈ, લુક એટલું જોરદાર છે। હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં। અને આપણા ઘરમાં બને છે આજે સોયા ચંક્સ છે ભાઈ। સોયા ચંક્સ આપણે લીધું છે ફોર્ચ્યુનનું, અને આજે બનાવવાની છે એની આખી રેસીપી આપણે શેર કરીએ તમારી સાથે। તો અત્યારે પહેલા આપણે અહીંયા ડુંગળી છે મિક્સરમાં રાખી રહ્યા છીએ। આજે સોયા ચંક્સ છે એ આપણે આમાં અંદરથી નીકાળીએ છીએ, કંઈક આ રીતના દેખાય છે ભાઈ। આપણે જો આ રીતના સોયા ચંક્સ છે। તો આટલી ક્વોન્ટિટી આપણે લીધી છે ભાઈ। તો પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે આમાં। તો જો આ ગરમ થઈ ગયું છે પાણી, અને એમાં જે સોયા ચંક્સ છે નાખી દઈએ આપણે ગરમ થવા માટે, એકદમ બફાવા માટે મૂકી દીધા છે। હવે આમાં પેલી ડુંગળી છે એ ક્રશ કરી નાખીએ હવે આપણે। આખી ડુંગળી ક્રશ થઈ ગઈ ભાઈ। હવે ટમેટાને આપણે ક્રશ કરી નાખશું। તો ટમેટાનું ક્રશ થઈ ગયું છે। આમાં આદુ છે, લસણ છે, અને આ જે ધાણા છે એ આમાં નાખીને હવે ક્રશ કરશું આપણે। ચાલો ભાઈ હવે આને ક્રશ કરીએ। તો આ પણ ક્રશ થઈ ગયું છે એકદમ। તો આ અહીંયા જો આપણે જે સોયા ચંક્સ છે એ એકદમ બફાઈ ગયા છે। તો જે સોયા વડી છે ને એ જો આ રીતના કંઈક પાણી નીચવી અને આમાં મૂકવામાં આવે છે। તો આમાં નાખ્યું છે ઓઇલ, એમાં ઉપરથી નાખી દીધા છે સોયા વડી। મમ્મી આવડે જ ને તમને? હા, કાને આવડે, બગડતા નહીં હો। અરે બાપા કાઈ નો બગડે। તો જો આ રીતના મિક્સ કરી નાખ્યું છે આખું ઓઇલમાં। તો જો આમાં ઓઇલ નાખી દીધું છે પાછું, અને પેલા તળેલા છે ને આમાં કાઢી લીધા છે અલગથી। તો આમાં જે ટોટલી ડિટેલ વસ્તુ છે એ બધી આમાં નાખી દીધી। જીરું અને જે લાલ મરચાં, તજ છે, લાકડું છે। લાકડાને આપણે શું કહેવાય? પેલું કંઈક કહેવાય ને આપણે, તજ કહેવાય। લાકડાને તજ કહેવાય, તજ કહેવાય, અને તમાલપત્તા કહેવાય। તમાલપત્તું કા? હા, તમાલપત્તું નાખ્યું છે ભેગું। હવે આમાં જે ડુંગળી છે એ છે ક્રશ કરેલી। હવે આમાં નાખીએ છીએ આપણે ચટણી। હવે આવશે મસાલો, અહીંયા થોડીક હળદર, થોડીક વધારે ચટણી હજી। હવે આમાં આપણે આખું બધી મિક્સ કરી નાખશું। જે ટમેટાનું જે આખું જે આપણે ક્રશ કર્યું હતું એ બધું આમાં મિક્સ કરી નાખશું। તો હવે થોડુંક નમક છે એડ કરી નાખીએ આપણે, સ્વાદ પ્રમાણે નમક નાખવાનું છે। હવે અહીંયા છે આખી જે વડી હતી એમાં નાખી દીધી છે સોયા વડી। ગ્રેવી છે તો આમાં કંઈક આપણે રસો બસો જો કરવો હોય વધારે પડતો તો પાણી નાખવાની જરૂર પડશે। તો મસાલામાં આખું મિક્સ કરીને પાણી એમાં એડ કર્યું છે, અને હજી વધારે આપણે એમાં પાણી નાખી દઈશું। તો હું જે એકદમ જે પણ આપણે ગ્રેવી જોઈએ છે એ પ્રમાણે મળી રહેશે।
હવે થોડીક વાર આપણે ગરમ થવા દેશું આમાં અંદર. તો આ જે છે આપણે હવે એકદમ ગરમ કરી નાખ્યું છે અને લુક તમારી સામે છે અત્યારે. આ જે લીલી મેથી છે એમાં એડ કરી નાખી છે અંદર. અને હવે જે અહીંયા ભાજી છે એ ધોઈને એકદમ ધાણા ભાજી ધોઈને આખી આમાં નાખી દીધી છે. આ રીતના આખી મસ્ત એવી સુગંધ સાથે જોવા મળે. સુગંધ આવે એ જોરદાર હો અત્યારે ભાઈ, ખતરનાક સુગંધ છે. હવે જો આમાં આપણે મેગી મસાલો નાખી દેવામાં આવે છે. આખો નાખી દેશો કે અડધો? થોડો મેગી મસાલો નાખ્યો છે આમાં અને એને હવે મિક્સ કરી દેવામાં આવશે. જબરદસ્ત લાગે હો ભાઈ, લુક એટલું જોરદાર છે સોયાવડીના શાકનું અને સુગંધી સોલિટ આવે છે. હવે ધાણા નાખ દઈ પાછા. ધાણા નાખી દઈએ હવે. આ બંધ કરી દેવાની. અને જો હવે એમાં જ્યાં ધાણા છે એ નાખી દીધા છે અંદર. ગેસ બંધ થઈ ગયો. ગેસ બંધ કરી નાખ્યો ને. વાહ ભાઈ વાહ. તો ભાઈ હવે જો આપણી પાસે અહીંયા જે સોયાવડીનું શાક છે બરાબર, અહીંયા રોટલી છે. ચાલો આપણે આને ટેસ્ટ કરીને જોઈએ કે કેવું લાગે છે. તો અહીંયા આપણે જે સોયાવડીની એક સોયાવડી લીધી છે સાથે થોડીક ગ્રેવી અને હવે આને ટેસ્ટ કરશું. બહુ જ ગરમ છે. એકદમ મસાલેદાર જબરદસ્ત સોયાવડીનું શાક મમ્મીએ બનાવ્યું છે મિત્રો. જબરદસ્ત, ખાવામાં મજા આવી ગઈ. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો, ઘરે બનાવજો. તમને જે પણ રેસીપી આવડતી હોય એનાથી અથવા તો અમે જે બનાવી એમાંથી જોઈને તમે બનાવી શકો છો. તો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. અને વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો વધારેમાં પડતો શેર કરી દેજો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.